શ્રી ગણેશાય નમઃ. ભક્તો, આજે આપણે શિવ મહાપુરાણનું શતરુદ્ર સંહિતાનો અધ્યાય 40મો, જેમાં કિરતાર અવતારનું ભીલ તથા અર્જુનનો સંવાદનું જે વર્ણન કર્યું છે તે આપણે આ વિડીયોમાં શ્રવણ કરવાનું છે. અને આવી જ રીતે નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવાથી ધર્મ, અર્થ, મોક્ષ તેમજ શિવફળની પ્રાપ્તિ થાય છે. માટે આપણે નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવું જોઈએ. તો ભીલ તથા અર્જુનનો જે સંવાદ છે તે નંદીશ્વર બોલ્યા, હે સર્વજ્ઞ સનતકુમાર, પરમાત્મા શિવની ભક્તિ ઉપર પ્રેમાળ, ભાવવાળી અને ભક્ત ઉપર દૃઢ પ્રેમથી યુક્ત લીલા તમે સાંભળો. પછી શિવે પણ પોતાના બાણ માટે જલ્દી પોતાના ચાકરને મોકલ્યા અને તે પછી અર્જુન પણ ત્યાં આવ્યો. શિવનો ગણ અને અર્જુન બંને એકી વખત બાણ માટે આવ્યા. તે વેળા અર્જુને તે શિવગણોનો તિરસ્કાર કરી પોતાનું બાણ લઈ લીધું. એ વખતે ગણે અર્જુનને કહ્યું, હે મહર્ષિ, તમે બાણ કેમ લઈ લો છો? એ બાણ તો અમારું છે, તમે છોડી દો. ભીલના એ ગણે મુનિવર અર્જુનને એમ કહ્યું ત્યારે અર્જુને શંકરનું સ્મરણ કરી તેને આ વચન કહ્યું. અર્જુન બોલ્યો, આ જંગલી, તું મૂર્ખ છે, જાણ્યા વગર શું બોલે છે? હમણાં જ આ બાણ મેં છોડ્યું છે તો તારું કઈ રીતે છે? આ રેખા રૂપ બાણ મારા નામની નિશાનીવાળું છે અને તેમાં પીછા પણ મારા બાંધેલા છે, છતાં એ તારું કઈ રીતે થયું? તારો સ્વભાવ લૂંટનારનો હોય, છેટવે મૂકેલ છે. નંદીશ્વર બોલ્યા. એનું એવું વચન સાંભળી ખૂબ હસીને પેલો ગણનાયક ભીલ ઋષિરૂપ અર્જુનને કહેવા લાગ્યા, ઓ તપાસ, સાંભળ, તું ખરેખર તપ કરતો નથી, માત્ર વેશથી તપસ્વી છે. સાચો તપસ્વી નથી અને ઢોંગ કરી રહ્યો છે. તું તપસ્વી મનુષ્ય થઈ જૂઠું કેમ બોલે છે? તું મને એકલો ન જાણીશ, મારા સેનાપતિ મારી સાથે જ છે, એમને તું જાણજે. એ મારા સ્વામી અનેક જંગલી ભીલોની સાથે છે અને યુદ્ધ તથા કૃપા કરવા બધી રીતે સમર્થ છે. તેમનું જ આ બાણ છે જે હમણાં તે લઈ લીધું છે. આ બાણ તારી પાસે કદી રહેવાનું નથી. ઓ તપાસ, તું ચોરીથી, કપટથી, કોઈને પીડા કરવાથી, વિસ્મયથી તથા સત્યને ભાંગવાથી તપનું ફળ છોડી દેવું કેમ ઈચ્છે છે? તપથી અસત્યનો નાશ થાય છે એમ જ મેં સાંભળ્યું છે. તો આજે આ અસત્યથી તને તપનું ફળ ક્યાંથી મળશે? આ બાણને લીધે તું એ તપનું ફળથી ભ્રષ્ટ થઈશ અને કૃતજ્ઞ બનીશ, કેમ કે મારા સ્વામીનું જ આ બાણ છે અને તે તારા રક્ષણ માટે જ મુકાયું હતું. એ નક્કી છે, આ બાણથી તારા શત્રુને મારા સ્વામીએ માર્યા છે અને પાછો એમના જ બાણને તું રાખી લે છે. તું અત્યંત કૃતજ્ઞ છે અને તારું તપ પણ અશુભકારક છે. તું સત્ય બોલતો જ નથી અને આ અસત્યથી સિદ્ધિ કેમ ઈચ્છે છે? જો તમે બાણનો ખપ હોય તો મારા સ્વામી પાસે માંગણી કર, એટલે આવા તો અનેક બાણો આપવા તે સમર્થ છે. એ મારા રાજા છે, તો આ રીતે જૂઠથી તું કેમ માંગણી કરે છે? સીધી રીતે માંગણી કરને. ઉપકારનો ત્યાગ કરી તું અપકાર કરવા ઈચ્છે છે. આજે તું આમ કરે તને યોગ્ય નથી, માટે ચપળતા છોડી દે. નંદીશ્વર બોલ્યા. એવું તેનું વચન સાંભળીને અર્જુન તે વેળા ક્રોધ કરી શિવનું સ્મરણ કરીને આવું પ્રમાણયુક્ત વચન બોલ્યો. અર્જુન બોલ્યો, હે ભીલ, તું સાંભળ, હું તને કહું છું, તારું ભાષણ સત્ય નથી. ઓ જંગલી, જેવી તારી જાત છે તેવો જ હું તને જાણું છું. હું રાજા છું, તું ચોર છે. તારી સાથે મારે યુદ્ધ કરવું તે કઈ રીતે યોગ્ય છે? મારે તો બળવાનો સાથે યુદ્ધ કરવાનું હોય છે, નિર્બળ સાથે કદી યુદ્ધ ન કરાય. આ ઉપરથી તારો સ્વામી પણ તારા જેવો જ હશે. અમે દાતાર કહેવાઈએ છીએ, જ્યારે તમે ચોર, જંગલી કહેવાઓ છો. એ ભીલ રાજા પાસે મારે કઈ રીતે હમણાં માંગણી કરવાની છે? ઓ જંગલી, તું જ આ બાણ મારી પાસે કેમ માગતો નથી? હું તને ઘણા બધા બાણ આપીશ. મારી પાસે ઘણા જ બાણો છે. અથવા તારો રાજા ભલે માગી બાણ ગ્રહણ કરે, આવા બાણ તેની પાસે નહીં હોય અને તે તને આપી પણ નહીં શકે. હે વનેચર, વધારે શું કહેવાનું? આવા ઘણા બાણો હું આપી શકું છું. મારી પાસે
કંઈ કરવાની ઈચ્છા હોય તો તારો સ્વામી હવે કેમ નથી આવતો? જે ઈચ્છાથી તારા સ્વામીએ આવવું હોય તે ઈચ્છાથી ભલે આવે. હવે વધારે શા માટે કહેવું? અહીં આવી મારી સાથે યુદ્ધ કરી યુદ્ધમાં મને જીતી ભલે આ બાણ તારો સ્વામી સેનાપતિ લઈ જાય અને સુખથી પોતાના સ્થાને ભલે જતો રહે. ઢીલ શા માટે કરે છે? નંદીશ્વર બોલ્યા, મહેશ્વરની કૃપાથી જેને ઉત્તમ બળ મળ્યું હતું એવા અર્જુનનું વાક્ય સાંભળી ભીલ આવું વાક્ય બોલ્યો. ભીલ બોલ્યો, તું અજ્ઞાની છે, ઋષિ નથી, પણ મરણ શા માટે ઈચ્છે છે? બાણ આપી દે અને સુખથી રહે, નહીં તો તું દુઃખી થઈશ. નંદીશ્વર બોલ્યા, શિવ ઉપરની ઉત્તમ ભક્તિથી શોભતા એ ભીલે એમ કહ્યું ત્યારે અર્જુને એ શંકરનું સ્મરણ કરીને તેને કહ્યું. અર્જુને બોલ્યો, હે વનેચર ભીલ, તું મારું વાક્ય બરાબર સાંભળ. તારો સ્વામી આવશે ત્યારે તને ફળ બતાવીશ. તારી સાથે મારું યુદ્ધ શોભે નહીં. તારા સ્વામી સાથે હું યુદ્ધ કરીશ. સિંહનું તને શિયાળનું યુદ્ધ હાંસી કરનાર જણાય છે. તે મારું વચન સાંભળ્યું છે. હવે તું મારું બળ જોશે. હે ભીલ, તું તારા સ્વામી પાસે જા અને જેમ ઈચ્છતો હોય તેમ કર. નંદીશ્વર બોલ્યા, હે મુનિ, અર્જુન એમ કહેવાયેલો તે ભીલ પણ ત્યાં ગયો અને જ્યાં શિવનો અવતાર સેનાપતિ કિરાત ભીલ હતો. પછી એ ભીલ પરમાત્મા તે ભીલનાથને અર્જુનનું બધું વચન વિસ્તારથી કહ્યું. એટલે તે કિરાતેશ્વર એનું વચન સાંભળી હર્ષ પામ્યા અને ભીલનું રૂપ ધારણ એ શંકર પોતાના સૈન્ય સાથે આવ્યા. પાંડવ અર્જુન પણ કિરાતની સેના જોઈને તે વેળા બાણ સહિત ધનુષ લઈ સામે આવ્યો. પછી કિરાત ફરી તે અર્જુન પાસે દૂત મોકલ્યા અને તેના મોઢે મહાત્મા અર્જુનને આ વાક્ય કહ્યું. કિરાત બોલ્યા, હે તપસ્વી, હવે તું સૈન્ય જો, બાણ છોડી દે અને જતો રહે. અહીં અકલ્પ કાર્ય માટે હાલ તું મરણ કેમ ઈચ્છે છે? મારું માનવું છે કે આજે તારા ભાઈઓ તથા પત્ની દુઃખથી પીડિત થશે અને તે પછી તારા હાથમાંથી પૃથ્વી જતી રહેશે. એ પછી આ પૃથ્વી પણ તારા હાથમાંથી જતી રહેશે. નંદીશ્વર બોલ્યા, અર્જુનનું દૃઢતાની પરીક્ષા તથા સર્વ રીતે અર્જુનની રક્ષા કરવા પર મહેશ્વર શંભુએ એમ કહ્યું. એટલે શંકરના ગણે તે જ વખતે ત્યાં આવીને તે બધું વૃતાંશ વિસ્તારથી અર્જુનને જણાવ્યું. તે સાંભળી અર્જુન પણ આવેલા દૂતને કહ્યું, સેનાપતિને કહેવું છે બધું ઉલટું જ થશે. જો મારું બાણ હું તને આપી દઉં તો હું મારા કુળને કલંકરૂપ થઈ જઈશ. એ નક્કી છે. માટે મારા ભાઈઓ ભલે દુઃખી થાઓ, મારી વિધાઓ ભલે નિષ્ફળ થાઓ, પરંતુ તું અવશ્ય યુદ્ધ કરવા આવ. શિયાળથી ડગ્યો હોય એવું મેં સાંભળ્યું જ નથી. તેમજ વનેચર ભીલથી રાજા કદી ડર્યો નથી. નંદીશ્વર બોલ્યા, તે ગણને અર્જુને એમ કહ્યું એટલે તેણે સ્વામી પાસે જઈ તે બધું કહ્યું અને વિસ્તારથી જણાવ્યું. પછી કિરાત નામે મહાદેવ પણ તે સાંભળી સૈન્ય સહિત તે વેળા અર્જુન પાસે આવ્યા. આ સાથે શિવ મહાપુરાણમાં ત્રીજું શતરુદ્ર સંહિતામાં કિરાત અવતારના વર્ણન વિશે ભીલ તથા અર્જુનનું સંવાદ નામનો 40મો અધ્યાય સમાપ્ત થાય છે. અધ્યાય 41મો, જે કિરાત અવતાર અર્જુનને વર પ્રદાન કરે છે, તે આપણે અધ્યાય 41માં શ્રવણ કરવાનું છે. અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો અને આવી જ રીતે શિવ મહાપુરાણના અધ્યાયનું શ્રવણ કરવા માટે ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, કમેન્ટ કરવાનું નહીં ભૂલતા. હર હર મહાદેવ.